ગુલાબની પાંખડીમાં ખાંડ નાખીને આ રેસીપી તમે એક વખત ઘરે બનાવી લેશો ને તો બજારમાંથી ક્યારેય નહીં લાવો અને ઘરમાં તમારે આ રેસીપી એકદમ સસ્તામાં બનીને તૈયાર થઈ જશે અને વળી ઘરે બેઠા તમને આ રેસીપી આખો ઉનાળો ઠંડક પણ આપતી રહેશે। તો અહીંયા ગુલાબની પાંખડીની એકદમ નવી રેસીપી બનાવવા માટે વજનમાં 200 ગ્રામ અને માપથી જોઈએ તો એક બાઉલ અત્યારે મેં ગુલાબની ફ્રેશ પાંખડી લીધેલી છે। તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણા ઘરમાં કંઈ પ્રસંગ હોય અથવા તમે ભગવાનને ચડાવવા ફૂલ લાવો ત્યારે આપણે આખા ફૂલ હોય એ તો આપણે ભગવાનને ચડાવી દેતા હોઈએ છીએ, પણ આ રીતની જે પાંખડી હોય ને એને આપણે નકામી સમજીને ફેંકી દેતા હોઈએ છીએ। તો આજે આપણે આ ગુલાબની પાંખડીમાંથી ખૂબ સરસ મજાની રેસીપી બનાવીને તૈયાર કરવાની છે। તો આ જે ગુલાબની પાંખડી છે એ મારા ઘરમાં એક દિવસ અગાઉ જ આવી ગઈ હતી, એટલા માટે આને મેં સરસ રીતે ધોઈ લીધી હતી અને મેં એને એક કોટનના કપડાની અંદર સૂકવી દીધેલી હતી। એટલે તમે જોઈ શકો છો કે એકદમ કોરી દેખાઈ રહી છે, એની અંદર જરા પણ પાણી પણ નથી રહ્યું અને આ જે પાંખડી છે એ એકદમ ફ્રેશ છે અને મેં ગુલાબના જે એને દાંડલી હોય એનાથી મેં એને કાલે જ અલગ કરી દીધી હતી। તો મિત્રો, અહીંયા તમે જ્યારે પણ ગુલાબની કોઈ પણ રેસીપી બનાવો ને ત્યારે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે પરદેશી ગુલાબ હોય ને એનો બિલકુલ નથી ઉપયોગ કરવાનો। આ રીતનું જે આપણે દેશી ઇન્ડિયન ગુલાબ આવે ને એનો જ આપણે ઉપયોગ કરવાનો છે। આ ગુલાબની અંદર એની સુગંધ પણ ખૂબ સરસ હોય છે અને આ વળી કોઈ પણ જાતની દવા વગર આ ગુલાબ આપણે અહીંયા થાય છે, એટલા માટે આ જે છે એ આપણને કોઈ જ જાતનું નુકસાન નથી કરતા અને આ રેસીપી તમે ઉનાળામાં બનાવી લેશો ને તો ગુલાબ છે ને એ આપણા શરીર માટે ખૂબ જ ઠંડક આપે છે। તો ચાલો મિત્રો, આપણી રેસીપી બનાવવા માટે આપણે જઈએ ગેસ તરફ। તો અહીંયા મેં ગેસ ઓન કરી દીધો છે અને ગેસ ઉપર આપણે આ બાઉલ છે એને આપણે રાખી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા મેં આ રીતની વાટકી લીધેલી છે અને અહીંયા હું અત્યારે 1.5 વાટકી ભરીને પાણી ગુલાબની અંદર એડ કરી દઉં છું। તો તમે મેઝરમેન્ટનો ખૂબ જ ખ્યાલ રાખજો। હવે આપણે છેલ્લે સુધી આ જ માપ રાખવાનું છે। તો અત્યારે હું 1 વાટકી પાણી એડ કરું છું અને ત્યાર પછી અહીંયા ફરી વખત હું 1/2 વાટકી પાણી લઉં છું અને એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે, જેથી કરીને ફટાફટ આપણા ગુલાબ છે એ બોઇલ થઈ જાય। અને હવે અહીંયા આપણે ચમચાની મદદથી સરસ રીતે હલાવતા જઈ ગુલાબને સરસ રીતે આપણે બોઇલ કરી દેવાના છે। તમે જોઈ શકો છો કે નીચેના ભાગમાં જે ગુલાબની પાંખડી છે એણે કલર છોડી દીધો છે। તમે જોઈ શકો છો કે આ રીતની થઈ ગઈ છે, મતલબ કે આનો જે કલર હતો એ પાણીમાં બેસી ગયો છે અને ગુલાબની પાંખડી જ્યાં સુધી સફેદ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે આ ગુલાબને પકાવવાનું છે। તો આ રીતે તમે થોડી વાર એને થવા દેશો ને એટલે ગુલાબની પાંખડીઓનો જે કલર છે એ બધો રિમૂવ થઈ જશે અને પાણીમાં બેસી જશે। આપણે સરસ રીતે ગુલાબને હલાવવાનું છે। જો તમે જોઈ શકો છો કે તમને અહીંયા હું બધું વિડીયોમાં લાઈવ બતાવું છું કે ગુલાબની પાંખડીનો કલર કેવી રીતે ચેન્જ થઈ ગયો છે। તો જુઓ મિત્રો, તમારે પાણીનું માપ જરા પણ આઘા પાછું નથી કરવાનું। જો તમારે પાણી વધારે પડી જશે ને તો જે ગુલાબની પાંખડીનો કલર છે ને એ વધારે નહીં આવે અને પાણી છે એ વધી જશે અને કલર થોડો ઓછો થશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ગુલાબને બોઇલ કર્યો એનો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ગુલાબે એની પાંખડીએ તમે જોઈ શકો છો કે એનો બધો કલર પાણીની અંદર છોડી દીધો છે। હવે તમે જોશો કે ગુલાબની પાંખડી એકદમ સફેદ થઈ ગઈ છે અને અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ જે પાણી છે એને આપણે એક ગળણીની અંદર મતલબ કે ગાળી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ ગુલાબનો કલર આવેલો છે। તમે જોશો હવે આ રીતે આપણે ચમચામાં આ રીતે લઈ લઈશું અને આ રીતની મેં જાળી લીધી છે, તો આ રીતે જાળીમાં નાખી આપણે પાણી છે એને ગાળી લઈશું। આ રીતે આપણે દબાવતા જઈશું જેથી કરીને આપણું એક પણ ટીપું પાણી વેસ્ટ ન જાય। તો આ રીતે આપણે બધું પાણીને ગાળી લેવાનું છે। તો જુઓ મિત્રો, આ જે સફેદ થઈ ગયેલી ગુલાબની પાંખડી છે એને આપણે જરા પણ વેસ્ટ સમજીને ફેંકી નથી દેવાની। આનો પણ હું તમારી સાથે એક ખૂબ સરસ મજાનો વિડીયો શેર કરવાની છું। તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મેં ગુલાબનું બધું પાણી છે એને સરસ રીતે ગાળી લીધું છે। તો હવે આપણે આ પાણીને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ફરી વખત ગેસ તરફ અને ત્યાર પછી અહીંયા મેં આ રીતનું ગેસ ઉપર સ્ટીલનું વાસણ રાખી દીધેલું છે અને એની અંદર આપણે મેઝરમેન્ટથી આપણે જે કપ ભરીને ગુલાબને બોઇલ કરવા પાણી લીધું હતું એ જ કપ ભરીને અહીંયા મેં ખાંડ લીધેલી છે। તો આપણે આ સ્ટીલના વાસણની અંદર એડ કરી દઈશું। તો અહીંયા તમે જ્યારે પણ ગુલાબની આ રેસીપી બનાવો ત્યારે તમારે અહીંયા સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવાનો છે અને ત્યાર પછી અહીંયા ફરી વખત મેં એ જ વાટકો લીધો છે અને વાટકો આપણે પાણીથી ભરી દેવાનો છે।
અને ખાંડ સાથે આપણે આ પાણી મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે પાણી એડ કર્યા પછી સરસ રીતે હલાવી લેશું અને ખાંડ છે એ ઓગળી જવી જોઈએ. અહીંયા આપણે ચાસણી બિલકુલ નથી બનાવવાની, ખાંડને માત્ર આપણે ઓગાળવાની છે. એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ખાંડને ઓગાળીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે. અને હવે શું કરવાનું છે કે જે આપણે ગુલાબનું પાણી લીધું છે એ આપણે એકદમ થોડું થોડું નાખી અને એડ કરવાનું છે. બધું પાણી એકસાથે એડ નહીં કરીએ, એકદમ ધીરે ધીરે. અને ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો કરી દેવાની છે. તો જુઓ મિત્રો, આપણું જે આ ગુલાબનું પાણી છે એ ઉકળતું હોય ત્યારે આપણે ફરી વખત અહીંયા બીજો વાટકો ભરીને ખાંડ એડ કરવાની છે. તો અહીંયા તમે એક વાત ખાસ ધ્યાન રાખજો કે ખાંડ છે એ આપણે 2 વખત એડ કરવાની રહેશે. હલાવી અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. અને જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે ખાંડ નોર્મલ એવી ઓગળી જાય પછી આપણે આની અંદર એક સિક્રેટ વસ્તુ એડ કરવાની છે. તો એ અહીંયા મેં લીધી છે. આ રીતના મેં આ લીંબુના ફૂલ આવે છે અત્યારે એ મેં 1 ચપટી 1.5 ચપટી જેટલા અત્યારે મેં લીધેલા છે. તો એ આપણે એડ કરી દઈશું. તો તમને એવું થતું હશે કે આ લીંબુના ફૂલ એડ કરવાનો શું મતલબ છે? તો આપણે આની અંદર લીંબુના ફૂલ એડ કરશું ને તો જ્યારે આપણે આ જે પાણી છે એને આપણે ફ્રીજમાં રાખશું ને ત્યારે એ ક્રિસ્ટલાઇઝ નહીં થઈ જાય. અને જો તમે લીંબુના ફૂલ એડ કર્યા વગર આ પાણીને રાખશો ને એટલે આની અંદર આપણે ખાંડ એડ કરેલી છે, એટલે તમે જો બહાર રાખશો તો પણ અને ફ્રીજમાં રાખશો ને તો પણ આ પાણી છે એ ક્રિસ્ટલાઇઝ થઈ જશે. અને જો તમારે અહીંયા લીંબુના ફૂલ ન હોય ને તો તમે અહીંયા 1 લીંબુ પણ એડ કરી શકો છો. અને આપણે જે બજારમાં ગુલાબનું શરબત મળે છે એની અંદર આપણે લીંબુના ફૂલ જ એડ કરેલા હોય છે. લીંબુના ફૂલથી બહુ સરસ એવો ફ્લેવર આવે છે, એટલા માટે અહીંયા મેં લીંબુના ફૂલ એડ કરેલા છે. હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગુલાબ સિવાય એક પણ કલર એડ નથી કરેલો. તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણે ગુલાબનો કલર આવેલો છે. તો મિત્રો, આ રીતે તમે વેસ્ટ સમજેલા ગુલાબમાંથી આ રીતનું ગુલાબનું શરબત બનાવશો ને તો તમારા શરીરને ખૂબ જ ઠંડક આપશે. અને વળી બજારમાંથી તમારે લાવવાની પણ જરૂર નહીં પડે. બજારમાં તો વળી ન જાણે ક્યારે બનાવેલા હોય અને શું શું મિક્સ પણ કરેલું હોય, ગુલાબ ધોયેલા હોય કે ન હોય કે પછી એસેન્સ મિક્સ કરેલો હોય. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કોઈ પણ જાતના એસેન્સ કે પછી કલર વગર અહીંયા આપણે ગુલાબનું શરબત રેડી કરવાનું છે. અને ત્યાર પછી અહીંયા મેં સિંધા નમક લીધેલું છે. તો વધારે નથી લીધેલું, માત્ર 2 ચપટી જેટલું લીધેલું છે. તો એ આપણે એડ કરી દઈશું. તો અહીંયા મીઠું જો તમારે નાખવું હોય તો નાખવાનું, નહીંતર તમારે સ્કીપ કરી દેવાનું છે. અને હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ હાઈ કરી દેવાની છે. અને હાઈ ફ્લેમ ઉપર આપણે આ પાણી છે એને 6 થી 7 મિનિટ આપણે પકાવવાનું છે. આ પાણી છે એ એકદમ અડધું થઈ જશે અને એકદમ ચાસણી જેવું બનીને તૈયાર થઈ જશે. ચાસણી તો નથી લેવાની પણ એકદમ ઘટ્ટ બનીને તૈયાર થઈ જશે, જેથી કરીને તમે આને ફ્રીજની અંદર 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો જ્યારે આપણે ગુલાબની પાંખડી ઉકાળતા હતા ત્યારે કદાચ મને એવું લાગતું હતું કે ગુલાબનો કલર નહીં આવે, પણ જેવું મેં આ પાણીને ચાસણીની અંદર એડ કર્યું ને એવો જ આપણા ગુલાબનો કલર ખૂબ સરસ એવો આવી ગયો છે. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર એકદમ નવી રીતે ગુલાબનું શરબત બનાવવા માટેનું પાણી રેડી થઈ ગયું છે. તો હવે આપણે આને ઠંડુ કરી લઈશું અને ઠંડુ થાય પછી આપણે એક કન્ટેનરમાં ભરવાનું છે આને. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણું ગુલાબનું શરબત ભરવા માટે આ રીતનું મેં એક કાચનું કન્ટેનર લીધેલું છે. તો અહીંયા આપણું શરબત છે એ આસાનીથી બોટલની અંદર જતું રહે એના માટે આ રીતની મેં એક ફેનલ લીધેલી છે, જો આ રીતની. અને ત્યાર પછી અહીંયા આપણે જે રેડી કરેલું શરબત છે એ આપણે બોટલની અંદર ભરી દઈશું. અને જે આ ફેનલ છે એને આ રીતે થોડી આપણે ઊંચી રાખવાની છે, નહીંતર એમાંથી પરપોટા નીકળવા લાગશે. તો આ રીતે ઠંડુ થયા પછી તમે એની થિકનેસ જોઈ શકો છો. આ રીતે એક તારની ચાસણી જેવું બનતું હોય ને એવું આપણું ગુલાબનું શરબત રેડી થયેલું છે. તમે જોઈ શકો છો કે આટલું ઘટ્ટ અત્યારે થયેલું છે. અને તમે એક વાત ખાસ ધ્યાન રાખજો કે આની અંદર તમે લીંબુ અથવા લીંબુના ફૂલ એડ કરવાનું જરા પણ નહીં ભૂલતા, નહીંતર તમારું જે આ શરબત છે એ ક્રિસ્ટલાઇઝ થઈ જશે, મતલબ કે સાકર જેવો ગાંગડો થઈ જશે.
તમે જોઈ શકો છો કે અત્યારે મારે અહીંયા આટલી બોટલ ભરાઈને રેડી થઈ છે અને 1 કિલો જેટલું મારે ગુલાબનું શરબત બનીને તૈયાર થયું છે. હવે તમારે ઘરમાં ગમે ત્યારે ગમે એટલા મહેમાન આવવાના હોય, તમે 1 મિનિટમાં 100 ગ્લાસ પણ આ શરબતમાંથી તમે શરબત બનાવી શકો છો. અને વળી કોઈ પણ જાતના ફૂડ કલર વગર કે પ્રિઝર્વેટિવ વગર આપણે આ શરબત બનાવીને તૈયાર કર્યું છે ને, એટલે કોઈને જરા પણ નુકસાન પણ નહીં કરે, એટલું ટેસ્ટી બનીને તૈયાર થયું છે. અને હવે હું તમને આ શરબત બનાવીને પણ દેખાડી દઈશ. તો જુઓ ફ્રેન્ડ્સ, હવે તમારે જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે આ રીતે તમારે થોડું ગુલાબનું પાણી લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે એની અંદર પાણી એડ કરી દેવાનું છે, સાદું પાણી એડ કરી દેવાનું છે. અને ત્યાર પછી આનો ટેસ્ટ વધારવા માટે અહીંયા મેં થોડા બરફના ટુકડા લીધા છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. એટલે એકદમ ઠંડુ ઠંડુ ઉનાળામાં આ શરબત પીવાની ખૂબ જ મજા આવશે. કેટલું સરસ ઉનાળા સ્પેશિયલ હોમમેડ આપણું ગુલાબનું શરબત બનીને તૈયાર થયું છે. તો તમે પણ એક વખત આ રીતે ગુલાબનું શરબત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ઉનાળામાં તમારા શરીરને ખૂબ જ ઠંડક આપશે આ ગુલાબનું શરબત. તો મિત્રો, તમને મારી આજની આ નવી રીતે ગુલાબનું શરબત બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો જુઓ મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ફરી મળીશું એક આવા નવા વિડીયોમાં.